પોરબંદરમાં એક તરફ વિકાસની વાતો થાય છે તો બીજી તરફ આરજીટી કોલેજના કમ્પાઉન્ડમાં વસવાટ કરતા 125 પરિવારો આઝાદીના 78 વર્ષે પણ પાણી, રસ્તા, સફાઈ અને સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત જોવા મળે છે। પોરબંદરની નિરમા ફેક્ટરી સામે આવેલ આરજીટી કોલેજના કમ્પાઉન્ડમાં વર્ષોથી 125 પરિવાર વસવાટ કરે છે અને 4 પેઢીથી અહીંયા રહેતા લોકોની પાણી, સફાઈ અને સ્ટ્રીટ લાઇટ જેવી પાયાની સુવિધા પણ આઝાદીના 7.5 દાયકા પછી પણ ઉપલબ્ધ કરી શકાય નથી। મહારાણા નટવરસિંહજીએ ઈસવીસન 1955ની સાલમાં તેમના માતા રામબાની સ્મૃતિમાં શિક્ષણના હેતુ માટે પોતાનો દરિયાઈ મહેલ રાજ્ય સરકારને અર્પણ કર્યો હતો, જ્યાં વર્ષોથી રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ કાર્યરત છે। અહીં વર્ષો પહેલા ફરજ બજાવતા કર્મચારીઓ, શિક્ષકો અને અન્ય કર્મચારીઓ, અન્ય સરકારી સ્કૂલોમાં કામ કરી ચૂકેલા કર્મચારીઓ અને તેના પરિવારજનો સહિત અનેક નાના કર્મચારીઓ મહેલના કમ્પાઉન્ડમાં જ શરૂઆતથી જ વસવાટ કરી રહ્યા છે। 3 થી 4 પેઢીઓથી રહેતા 125 જેટલા પરિવારોને તંત્ર દ્વારા પાયાની પ્રાથમિક સુવિધા પણ હજુ સુધી ઉપલબ્ધ કરાવાઈ નથી। આ મામલે અગાઉ પણ અનેક રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી। મારું નામ વિનોદ એમ વાળા છે। અમારું કુટુંબ 4 પેઢીથી બીટી કોલેજના કમ્પાઉન્ડમાં રહે છે અને ભાવનગર મહારાજાએ અમને 1904માં ભાવનગરથી ચાકરી માટે, રામબા સાહેબની ચાકરી માટે મોકલેલા, ત્યારથી અમે રહીએ છીએ અને અમને પ્રાથમિક સુવિધા મળતી નથી। 1955થી અમે વખતો વખત દરેક પક્ષના ઉમેદવારો, ધારાસભ્યો, સંસદ સભ્યો, કાઉન્સિલરો ને અમારી રજૂઆત કરેલી છે। દરેક ચૂંટણી વખતે પણ અમારા વિભાગના જે સેવકો છે, નગર સેવકોને, સેવાભાવી માણસો, એને રજૂઆત કરેલ છે, પણ હજુ સુધી અમને પ્રાથમિક સુવિધા, ફક્ત પીવાના પાણી પણ મળતું નથી। અને ટેન્કર આવે છે, 5 દિવસે આવે, પણ 125 કુટુંબ રહે, કમ્પાઉન્ડની અંદર 125 કુટુંબ રહે, એને જે ટેન્કર આવે છે એનાથી પૂરતું પાણી મળતું નથી। અને વાવાઝોડા, ધરતીકંપ, બિરલાનું ડસ્ટિંગ થાય, એનું પાણી અમારે બોર મીઠા હતા પણ ક્રમાનુસાર ખારા થતા ગયા, એટલે 3-4 બોર અમારે કમ્પાઉન્ડમાં છે, તો પીવાને લાયક પાણી નથી। એટલે માણસો પીવાનું પાણી વેચાતું લે છે અને બીજી પ્રાથમિક સુવિધાઓ, વીજળી પણ નથી, સ્ટ્રીટ લાઇટ નથી, રસ્તા નથી, જાજરૂ નથી। હજી પણ ઘણા માણસો હજી ખુલ્લામાં જાજરૂ જાય છે। એ સરકારની જે બધી યોજનાઓ છે એમાંથી મોટાભાગની યોજનાઓ અમને લાગુ પડી નથી અને જે વિકાસના ફળો છે એ અમને 121 વર્ષથી અમારા કમ્પાઉન્ડના માણસોને મળેલ નથી। અમે નમ્રતાપૂર્વક રજૂઆત કરેલ છે સરકારી તંત્રને, કલેક્ટર સાહેબને, કમિશનર સાહેબને, મ્યુનિસિપાલિટી હતી જે પ્રમુખ સાહેબને, દરેક પક્ષોને અને સેવાભાવી માણસોને અમે રજૂઆત કરેલ છે, પણ અકળ કારણોસર અમને આ સુવિધાઓ મળેલ નથી। તો અમે નમ્રતાપૂર્વક, અમે કોઈ દી ઉગ્ર રજૂઆત નથી કરી, આંદોલન નથી કર્યા, ચૂંટણીનો બહિષ્કાર નથી કર્યો। નમ્રતાપૂર્વક અમને પીવાના પાણીની વ્યવસ્થા મળે એવી અમે રજૂઆત કરેલ છે। નહીંતર એવો વખત આવશે કે અમારે આ કમ્પાઉન્ડમાંથી હિજરત કરવી પડે। 125 કુટુંબ છે, અંદાજે 700 વ્યક્તિ અમારે છે અને ચામડીના રોગો થાય, ક્લોરાઇડ વધુ છે અને ક્ષારનું પ્રમાણ વધતું જ જાય છે। એટલે પીવાને લાયક નથી, નાહવાને લાયક નથી, કપડાં ધોવાને લાયક પણ પાણી નથી। આ અમારી સમસ્યા। અમે ટેક્સ ભરીએ છીએ અને સાહેબને વખતો વખત 5મી અરજી દઈએ છીએ અમે। નામ ગીતાબેન ધનજીભાઈ વાળા છે। અહીંયા કોઈ જાતની સગવડ નથી, પાણીથી માંડીને લાઇટોની તો હમણાં આવી વળી આ દીપડાના હિસાબે, નકર કાંઈ નહોતું। અહીંયા જંગલ જેવું હતું, પાણી નથી, લાઇટો નથી, ટોયલેટો એ બધા અમે અહીંયા રહેવા આવ્યા ત્યારે કર્યા, નકર એ સગવડે કાંઈ નહોતી। ખાલી આટલી આ 10 ઓયડીમાં આટલા રહેતા, હવે વધારાના બધા અમુક લગ્ન થતા ગયા એમ સગવડ કરતા ગયા। બાકી તો હું આ રસ્તા હાવ ખરાબ છે। રસ્તા તો તમે જોવો તો રાતના તમે અહીંયા આવી ન શકો એવી બીક લાગે। કયો વિસ્તાર છે? અમારા રાજમહેલ છે, જૂનો રાજમહેલ કહેવાય। કેટલા વર્ષથી આવી? મારા સસરાને એ રેસ, એને 70 વર્ષ થયા અને એનો અમે પરિવાર છીએ। અમે અહીંયા રહેવા આવ્યા એને 50 વર્ષ થયા। ત્યારની રસ્તા બધી આવી જ છે। હા,
લાઇટું તો હતી જ નહીં પેલા થાંભલે, તો આ વળી હમણાં દીપડાના હિસાબે લાઇટું થઈ છે. મહાનગરપાલિકા બનતા વિસ્તારના લોકોને પણ પ્રાથમિક સુવિધાઓ મળે તે માટે અહીં વસવાટ કરતા લોકો વારંવાર માંગ કરી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.